પરંપરાના એકમાત્ર જગતગુરુ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાના એ અલૌકિક ઉપદેશમાં પરમાત્માએ જ્ઞાનનો વિધિ બતાવ્યો છે. હવે સાધકમાંથી આપ બધા મુમુક્ષુ થયા છો અને હવે ખબર પડી ગઈ છે કે પુરુષાર્થ કેટલો જોઈશે, તો કે 100%, 100% પુરુષાર્થ જોઈશે. એમાં થોડી પણ ખોટ કે વીકનેસ નહીં ચાલે. અમે પુરુષાર્થ કરવા તૈયાર છીએ. જો તમે પુરુષાર્થ કરવા તૈયાર છો તો અહીંયા કૃષ્ણ પરમાત્મા ગુરુ રૂપે એ પુરુષાર્થ કઈ રીતે કરવાનો એની વિધિ બતાવે છે. એક રસોડામાં શાક પણ બનાવવું હોય ને તો એની એક વિધિ હોય છે. શાક સમારીને પેનમાં સીધું એડ કરી દીધું, પછી હિંગ નાખી, છેક છેલ્લે તેલ નાખ્યું અને ગેસ બંધ કરી દીધો તો શાક થશે? તો કે ના, એની વિધિ છે. પહેલાં વઘાર કરવો પડે પછી શાક નાખો. તો જો આટલી એક વ્યવહારમાં પણ આટલી સાવચેતી એક વિધિ હોય તો શું જ્ઞાનનો વિધિ નહીં હોય? અવશ્ય હોય. પણ એ વિધિ તમારે પોતાનો નથી, પોતાનો મૌલિક વિધિ નથી ઊભો કરવાનો. ગુરુ એટલે હંમેશા ધ્યાન રાખજો, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુએ પણ પરંપરાને જ અનુસરવી પડશે. અને એ પરંપરાને અનુસર્યા પછી એમાં આપેલા બધા જ નિયમોનું 100% પાલન કર્યા પછી એ વિધિને મુમુક્ષુજનોને, પોતાના શિષ્યોને, શરણાગત આવેલા એ વિદ્યાર્થીઓને આપવાનો રહે છે. અહીંયા શરણાગત અર્જુન અને અર્જુન જેવા આપ બધા મુમુક્ષુઓ ને શ્રી કૃષ્ણ પરમાત્મા હવે ઉપદેશ આપે છે, જ્ઞાનનો વિધિ જણાવે છે. સીધું જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન નથી આપતા, સીધું કંઈ નથી દેતા. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ અધિકાર ભેદે આપવામાં આવે છે. અને આ વિધિ, જ્ઞાનનો વિધિ શરૂ કરવા પહેલાં જે મુમુક્ષુઓ છે એ ક્યાં ભૂલ કરી બેસે છે એની ઉપર થોડું ધ્યાન દોરવું અપેક્ષિત છે. જેવા આપણે વેદાંત માર્ગમાં આવીએ છીએ, શ્રવણ કરીએ છીએ, તરત માની લઈએ છીએ કે હું ઉત્તમ અધિકારી છું. આપ હોઈ શકો છો ઉત્તમ અધિકારી? ના, નહીં. પણ ઉત્તમ અધિકારીના કેવા લક્ષણો હોય એ જ્યારે આપણે જાણી લઈશું તો જો આપણે ઉત્તમ અધિકારી હોઈશું તો કંઈ કરવાની જરૂર નથી. પણ ઉત્તમ અધિકારી ન હોઈએ અને માની લઈએ, કનિષ્ઠ અધિકારી કે મધ્યમ અધિકારી હોઈએ અને માની લઈએ કે ઉત્તમ અધિકારી છીએ, તો એ જ્ઞાન, એ શ્રવણ તમને જીવ બ્રહ્મના જ્ઞાન સુધી લઈ નહીં જાય. અહંકાર કરશે એ જ્ઞાન અને પતન થઈ જશે આપણું. તો પછી અમારે ઉત્તમ અધિકારી બનવા માટે શું કરવું? બસ એના જ માટેની હવે આ જ્ઞાન વિધિની વ્યવસ્થા છે. પહેલાં ઉત્તમ અધિકારી બનો, પહેલાં પોતાનો અધિકાર સ્થાપિત કરો. જ્ઞાન તો છે જ, જ્ઞાન આપવાવાળા પણ છે, માત્ર શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. પણ આપણો અધિકાર નથી, આપણે તૈયાર નથી. માની લીધેલું અહીંયા નહીં ચાલે. મનમાં બધાને ખબર છે અંદર કેટલી ઈચ્છાઓ, કેટલી વાસના છે, કેટલી જીદ છે, કેટલા દુરાગ્રહ છે, કેટલું ખોટું બોલી ગયા છીએ, કેટલું ખોટું સાંભળી લીધું છે, કેટલી નિંદા કરી લીધી છે, કેટલી નિંદા સાંભળી લીધી છે. બીજાના દિલને દુઃખ થાય એવું કેટલું બધું કરી લીધું છે કર્મેન્દ્રિયોથી. જાણ્યા પછી પણ, શાસ્ત્રને વર્ષોથી જાણો છો, શ્રવણ કરો છો, તો પણ કરી લીધું છે. જો મોક્ષ માર્ગે જવું હોય, આ જન્મ અંતિમ જ હોય એવું નક્કી કર્યું હોય તો જ આનું શ્રવણ કરજો.
અને જો એ તમે નિર્ણય પાકો કરી લીધો હોય તો પછી ઉત્તમ અધિકારી બનવા તૈયાર થઈ જાઓ. ભૂલથી પણ આ વિડીયો સાંભળીને એવું નહીં વિચારી લેતા કે હું તો ઉત્તમ અધિકારી છું, મારે જરૂર નથી. નહીં, ભૂલ નહીં કરતા. મનમાં બધાને જ અંદરથી ખબર છે કે ક્યાં છીએ, ક્યાં ઊભા છીએ. વાંધો નહીં, ઇટ્સ નેવર ટુ લેટ. ઉત્તમ અધિકારીનો પ્રયાસ નહીં, પ્રયત્ન નહીં, થઈને જ રહેવાનું છે. કારણ કે આપણો જ્યાં સુધી અધિકાર તૈયાર નહીં થાય ત્યાં સુધી વર્ષો સુધી કરેલું શ્રવણ હશે, એ શ્રવણ આપણને લાભ નહીં આપે, લાભાન્વિત નહીં થાય. શ્રવણ આપણી અનુભૂતિનો વિષય નહીં બને તો પછી શું અર્થ છે? વોટ ઇઝ ધ પોઈન્ટ? અને ઉત્તમ અધિકારી બનીને કરેલું શ્રવણ એક ક્ષણ માત્રનું, કેટલી વાર લાગી? અષ્ટાવક્રજીનો એ ઉપદેશ અને જનકજી, વાત તો આપને ખબર જ છે, કેટલી વાર લાગી જનકજીને જ્ઞાન પ્રાપ્ત કરતા. ઉત્તમ અધિકારી શ્વેતકેતુ, ઉત્તમ અધિકારી નચિકેતા બનવું છે ને એવા. તો એ જ્ઞાનનો વિધિ હવે જે કૃષ્ણ પરમાત્મા બતાવે છે એની ઉપર આપણે પ્રયાણ કરીએ.